આ તો મારા દાદાનો રૂડો દરબાર, નવલો દરબાર, આવો દરબાર બીજે ક્યાંય નથી લીધો, આવો દરબાર બીજે ક્યાંય નહીં લીધો. પુણ્યશાળીઓ, આજે સાધના મંદિર એટલે કે ભક્તામર જૈન અનુષ્ઠાન સાધના મંદિર અને આજે 20 દિવસના વાણા વાયા અને બરાબર 1 મહિનો અને ઉપર 3 દિવસ બાકી રહ્યા છે. અને રોજ સવારના 6 થી 8 ભક્તવર્ગનો મેળાવડો જામે છે. અને અહીંયા આવી અને ભક્તવર્ગ ભક્તામરની અંદર ગળાડૂબ થઈ જાય છે. અને ભક્તામર શું વસ્તુ છે એ આજે પંડિતવર્ય નિકુંજભાઈ ગુરુજીના માધ્યમથી આ 20 દિવસની અંદર બધા જ ભક્તોને ખ્યાલ આવ્યો કે આપણા જૈન શાસનની અંદર 9 સ્મરણમાં એક સ્મરણ એટલે કે ભક્તામર સ્તોત્ર છે. આ ભક્તામર સ્તોત્ર એ સ્તોત્ર નથી પણ મહાપાઠ છે, જેનું ગાન કરવાથી જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિનો આપણને લાભ મળે છે. અને મારે તમને એમ કહેવું છે કે જે ભાગ્યશાળીઓ હજુ આ સાધના મંદિરની અંદર પધાર્યા નથી તેઓને નમ્ર વિનંતી છે કે આપ અહીંયા આવો અને એક વખત, હા, સવારે તમને ટાઈમ ન રહે, સવારે નોકરી અને ધંધે જવાનું હોય તો સાંજના 8 થી 10ની અંદર તો એવો માહોલ જામે છે, એવો માહોલ જામે છે કે સાક્ષાત એવું લાગે કે આદેશ્વર ભગવાન હમણાં બોલશે. અને એવા જ શત્રુંજય તીર્થાધિપતિ આદેશ્વર ભગવાનની અસીમ કૃપાથી દરેક ભક્તવર્ગ એટલી સરસ મજાની ભક્તામરનું સામૂહિક ગાન અને ભક્તામર સ્તોત્રનો જે બીજ મંત્ર જે છે એ બીજ મંત્રનો 108 વાર સામૂહિક એ પાઠ કરે છે, મંત્ર કરે છે અને સ્તોત્રનું ગાન કરે છે. તો આવો આપ પણ આ સાધના મંદિરની અંદર એક વખત આવો, તમારા ઘરેથી આપ નીકળો અને ઋષભદેવ ભગવાનની સમક્ષ એક ડગલું ભરો અને ઋષભદેવ ભગવાન આપની સમક્ષ 99 ડગલા ભરવા તૈયાર છે. તો આપ સર્વને નમ્ર વિનંતી, બારગામથી મહાનુભાવો અહીંયા પધારે છે, પછી એમ ના થાય કે ઘરના છોકરા ઘંટી ચાળે અને બહારનાને આંટો. તો આપ શ્રીને નમ્ર વિનંતી છે, આપ અહીંયા પધારો અને ઋષભદેવ ભગવાન, શંખેશ્વર તીર્થાધિપતિ પાર્શ્વનાથ દાદા અને તપાગચ્છ અધિષ્ઠાયક નાયક એવા માણીભદ્ર વીર દાદા અને સાક્ષાત જેને કહેવાય હાજરા હજુર છે એવી મા ભગવતી રાજરાજેશ્વરી મા પદ્માવતીના દર્શન કરીને આપ પાવન થાઓ અને ભક્તામરથી આપની દરેક સમસ્યાનું અહીંયા સમાધાન આપ કરો. રવિવારે આવો અને ખૂબ સુંદર મજાની આજે સાધના યાત્રા જે છે એમાં જોડાઈને અને તમારું જીવન પાવન કરો.